હા ના તુજી શોક દેખાતા હતા લે કેટલા આવતા હતા તારી ગળાદાળી બોલા પડે આ ભાઈ અલે કંટાળા યાર તમે તો કે પહેણી લે શાંતિ હું શાંતિ યાર બરાબર રોજ માર તો બહેરું 200-500 રૂપિયા માં આગળ બરાબર 200-500 રૂપિયા કરે છે હું એ તો હું આલુ તાણે ખબર પડે આલતો નહીં કે કોઈ ખબર નહીં યાર એક વખત આલી દઉં હવે આલી દો હા હવ હા હા और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है જોડા ને ભાઈ એક કામ કરીએ પેલી કેટલી ચા પીએ હેડો 20 રૂપિયા ખિસ્સામાં તમાર જેવા ભગવાને નહીં સાપ હોય તો હેડો હેડો અને મફાજી હા બોલો હવે એક વાત કેવી હતી હા એમાં કેવી રીતે કઈ દેવાની ગાડી મો હંતાળી બોલવાનું કઈ દેવાની જો હા આ ઘણા દાડાથી મેસેજ તો આવતા જ તા બરાબર ઘણા દાડાથી હતી મારું કાલ તો રાતી છે ને હા એવો મેસેજ આવ્યો સેટ થઈ ગયું બધું મારા મારું અટક્યું છે એટલે 1500 રૂપિયા આગળ પણ સેટ થઈ ગયો હારું માગતી હોય તો હાલ દેવા કીધું છે હા તે નાખી દઉં કાય હવ નાખી દે મો હું નાખી દઉં હવ નાખી દે હા હા નાખી દેવાના એવું હોય તો વળી હવ મો હું વળી બાકી રાખવાનું હા હવ નાખી દેવાના કે અને આ તો આય રે આ તમારું ના થાજી હા બોલો બોલો બાપાજી એક વાત કેવી હતી હા કેવો મારું કોચ્યું છે ને હા બહેરું છૂટા હેરા લેવાનું કે છે ના હોય ઓહો છૂટા લાગે છે હા હવે આપણે પેલા જઈએ તો પેલા સગનજી પાસે જઈએ તો કોઈ રસ્તો કાઢેલ છે આપણો તમારે હા થઈ જાય કોમ માર હવે થઈ જાય રસ્તા કાઢી દે વળી એ બહુ અનુભવી માણસ હા તો જીએ હા જીએ જીએ હવે એમ પાસે જીએ તો વળી તમારે તો છૂટા હેરા બધું વળી આ પાછું ચલો જીએ એમ પાસે રસ્તો ને એકડી જતો હોય જો મને તો કે દુકાન બેઠા ઈ જ બેઠા હોય રખવાડો બેહાડ્યા વાળી એવું રખવાડો બખવાડો બેઠા હા છે તો ખરા હેડો જી એમ પાસે તમારો વળી યાદ છો ઓ સગનજી ચલો રામ 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 બોલો બોલો બેહો હા મારો આરો એક પ્રોબ્લેમ થઈ ગયો હતો શું પ્રોબ્લેમ થયો તો આ મારે આ ભાઈને બોલો હા રે અમારે ગામ મફાજીને પ્રોબ્લેમ થઈ ગયો છે શું પ્રોબ્લેમ થયો ઈયોને બૈરો એવું છૂટા છેડા માંગે છે ચાલ દો સુખી થઈ જાવ હા આવ હાલ દો તમતા સુખી થઈ જાવ લોચા મારા મફાજી આ તો ઓહો દોરા અમે જીએ એ અરે તમે લો મફાજી આ તો એને જો રસ્તો क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात है